નમસ્કાર. ચાલો આજે એક એવી વસ્તુ વિશે વાત કરીએ જે આપણે રોજ જોઈએ છે પણ કદાચ તેના પર ધ્યાન નથી આપતા. ક્યારે વિચાર આવ્યો છે કે કેમેરાનો ફ્લેશ આંખના પલકારામાં આટલો બધો તેજસ્વી કેવી રીતે થઈ જાય છે? આનો જવાબ છે ને એ એક નાનકડા પણ ખૂબ જ શક્તિશાળી ઘટકમાં છુપાયેલો છે, જેને કહેવાય છે કેપેસિટર. તો ચાલો આજે આ અદૃશ્ય હીરોની અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારી. તો સવાલ એ જ છે, બરાબર, કે જ્યારે આપણે ફોટો ક્લિક કરીએ છીએ ત્યારે કેમેરાનો ફ્લેશ લગભગ તરત જ ઝપ કરીને આટલો બધો પ્રકાશ કેવી રીતે ફેંકી શકે? કારણ કે આપણે જાણીએ છીએ કે સામાન્ય બેટરી તો કેવી રીતે કામ કરે છે, એ તો ધીમે ધીમે સ્થિર રીતે ઊર્જા આપે છે. તો પછી આટલી બધી ઊર્જા એ પણ એક જ ક્ષણમાં આવે છે ક્યાંથી? એનો સ્ત્રોત શું છે? સારું, તો આ જાદુ પાછળનું રહસ્ય છે ને એ એક ખૂબ જ નાના અને મોટાભાગે જેને કોઈ જોતું પણ નથી એવા ઘટકમાં છુપાયેલું છે. સાચું કહું ને તો એ પડદા પાછળ રહીને કામ કરે છે. એટલે જ આપણે તેને આપણી આ કહાણીનો અદૃશ્ય હીરો કહી શકીએ. અને આ હીરોનું નામ છે કેપેસિટર. તો ચાલો હવે સમજીએ કે આ કેપેસિટર આખરે કરે છે શું, એનું કામ શું છે, અને એને સમજવાનો સૌથી સહેલો રસ્તો ખબર છે શું છે? એને એક ઊર્જાની ડોલ તરીકે વિચારવો. જો આપણે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો કેપેસિટર એક એવું કમ્પોનન્ટ છે જે ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વીજળીને એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સ્ટોર કરે છે અને પછી જરૂર પડે એ બધી જ ઊર્જાને ખૂબ જ ઝડપથી રિલીઝ કરી શકે છે. બસ આટલું જ કામ છે એનું. ઝડપથી સ્ટોર કરો અને એક ઝટકામાં છોડી દો. અહીંયા છે ને કેપેસિટર અને બેટરી વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. વિચારો કે બેટરી એક મોટા તળાવ જેવી છે. એમાં પુષ્કળ પાણી એટલે કે ઊર્જા ભરેલી છે અને એ ધીમે ધીમે સતત વહેતી રહે છે લાંબા સમય સુધી. પણ કેપેસિટર એ તો એક નાની ડોલ જેવું છે. એ ઝડપથી ભરાઈ જાય છે અને પછી બધી જ ઊર્જા એક જ ઝાટકે ઠાલવી દે છે. બસ આ જ એની ખાસિયત છે, આ જ એની તાકાત છે. ઓકે, તો આપણને એ તો ખબર પડી ગઈ કે કેપેસિટર શું કરે છે. પણ હવે મોટો સવાલ એ છે કે એ આ કામ કેવી રીતે કરે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? ચલો એ પણ જાણીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એની રચના છે ને એકદમ સરળ છે. બસ કલ્પના કરો કે બે ધાતુની પ્લેટો છે જે એકબીજાની બિલકુલ નજીક રાખેલી છે, પણ એકબીજાને અડતી નથી. કેમ? કારણ કે તેમની વચ્ચે એક અવાહક પદાર્થ એટલે કે ઇન્સ્યુલેટર હોય છે. આ ઇન્સ્યુલેટરનું કામ વીજળીને એક પ્લેટથી બીજી પ્લેટ પર સીધી જતી રોકવાનું છે. હવે જુઓ આ કામ કેવી રીતે કરે છે. જ્યારે આપણે કેપેસિટરને પાવર સપ્લાય સાથે જોડીએ છીએ ત્યારે શું થાય છે કે એક પ્લેટ પર પોઝિટિવ ચાર્જ અને બીજી પર નેગેટિવ ચાર્જ જમા થવા લાગે છે. પણ પેલો વચ્ચેનો ઇન્સ્યુલેટર છે ને એ આ બંને ચાર્જને મળવા નથી દેતો. આના કારણે બંને પ્લેટોની વચ્ચે એક જાતનું અદૃશ્ય તણાવનું ક્ષેત્ર બની જાય છે. બસ આ જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને આ ફિલ્ડમાં જ ઊર્જા સંગ્રહે છે. અને પછી જેવી જ આપણે એને કોઈ સર્કિટ સાથે જોડીએ, જેમ કે કેમેરાનો ફ્લેશ, તો બધી જ સંગ્રહાયેલી ઊર્જા એકસાથે ધસમસથી બહાર નીકળે છે અને એક શક્તિશાળી પાવરનો ઝટકો આપે છે. સારું, તો આ બધી થિયરીની વાત થઈ. પણ આ સિદ્ધાંત ફક્ત પુસ્તકોમાં જ નથી. હકીકતમાં આ નાનો હીરો આપણી આસપાસ, આપણી રોજિંદી જિંદગીમાં લગભગ દરેક જગ્યાએ હાજર છે. મોટાભાગે તો એ આપણી નજર સામે જ હોય છે, પણ આપણને ખબર નથી હોતી. એક વાત બરાબર કહી છે કે આ એવા નાના, નજરઅંદાજ કરાયેલા ઘટકો છે જે આધુનિક ટેકનોલોજીને શક્ય બનાવે છે. અને આ વાત 100% સાચી છે. આ નાનકડા પાર્ટ્સ વગર આપણા મોટાભાગના ગેજેટ્સ અને ઉપકરણો કદાચ કામ જ ન કરી શકે. આના પરથી એ જ સમજાય છે કે ક્યારેક નાની વસ્તુઓ પણ કેટલો મોટો ફરક પાડી શકે છે. તો પેલો આપણો શરૂઆતનો સવાલ યાદ છે? કેમેરા ફ્લેશનો? હા, તો એ ફ્લેશને પોતાની શક્તિ આ કેપેસિટરમાંથી જ મળે છે. પણ વાત અહીં અટકતી નથી. આ તો બસ શરૂઆત છે. આપણા કમ્પ્યુટર કે ટીવીના પાવર સપ્લાયમાં વોલ્ટેજના ઉતાર ચઢાવને સ્મૂધ કરવા માટે પણ કેપેસિટર વપરાય છે. ઓડિયો સ્પીકર્સમાં અલગ અલગ અવાજને ફિલ્ટર કરવા માટે. અને હા, માઇક્રોવેવમાં જે ટાઈમર હોય છે ને એને ચોક્કસ રીતે ચલાવવા માટે પણ કેપેસિટરની જ જરૂર પડે છે. આમે અસંખ્ય જગ્યાએ ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યું છે. પણ આ કેપેસિટરની વાર્તા અહીં પૂરી નથી થતી. બિલકુલ નહીં. હકીકતમાં આ ટેકનોલોજી સતત આગળ વધી રહી છે અને ભવિષ્યમાં ખાસ કરીને એનર્જીના ક્ષેત્રમાં એક બહુ મોટી ક્રાંતિ લાવવાની તાકાત ધરાવે છે. તો ચાલો હવે મળીએ સુપર કેપેસિટરને.
આ કોઈ સામાન્ય કેપેસિટર નથી, આ તો છે કેપેસિટરનું સુપર હીરો અવતાર. જરા વિચારો, એક એવું કેપેસિટર જે સામાન્ય કેપેસિટર કરતાં હજારો ગણી વધારે ઊર્જા સ્ટોર કરી શકે, અને તેમ છતાં ચાર્જ અને ડિસ્ચાર્જ કરવાની સ્પીડ એ તો વીજળી જેવી જ તેજ. આ છે સુપર કેપેસિટર્સ, અને આ ખરેખર ભવિષ્યની ટેકનોલોજી છે જે અત્યારે આપણી સામે આકાર લઈ રહી છે. આંકડાની વાત કરીએ તો એક સુપર કેપેસિટરને કેટલી વાર ચાર્જ ડિસ્ચાર્જ કરી શકાય છે તેનો અંદાજ છે 10 લાખથી પણ વધુ વખત. હવે એની સરખામણી એક સારી એવી બેટરી સાથે કરો, જે માંડ થોડા હજાર વખત ચાર્જ થયા પછી નબળી પડવા લાગે છે. આ બતાવે છે કે સુપર કેપેસિટર કેટલા ટકાઉ છે અને એમનું આયુષ્ય કેટલું લાંબુ હોઈ શકે છે. ખરેખર અવિશ્વસનીય છે. તો આ બધાનો વ્યવહારિક અર્થ શું થાય? સારું, જરા વિચારો કે ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવા માટે કલાકો સુધી રાહ જોવી ન પડે, પણ એ માત્ર થોડી મિનિટોમાં જ ફૂલ ચાર્જ થઈ જાય. કેવું રહે? સુપર કેપેસિટર્સ આ સપનાને હકીકતમાં બદલી શકે છે. આ ટેકનોલોજી ઇલેક્ટ્રિક વાહનોની સૌથી મોટી સમસ્યા એટલે કે લાંબો ચાર્જિંગ સમય એનું સમાધાન લાવી શકે છે. તો ચાલો આજના આ વિશ્લેષણને આપણે એક વિચાર સાથે સમાપ્ત કરીએ. કલ્પના કરો, જો આપણા ફોન, લેપટોપ, આપણી ગાડીઓ બધું જ કલાકો કે મિનિટોમાં નહીં પણ ફક્ત સેકન્ડોમાં ચાર્જ થઈ જતું હોત, તો આપણી દુનિયા કેટલી અલગ હોત. આપણે શું શું કરી શકતા? આ જ છે કેપેસિટર નામના એ નાના અદૃશ્ય હીરોની શક્તિ અને એનાથી ખુલતી ભવિષ્યની અસીમ શક્યતા.